ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જો કોઈ નામ ચર્ચાનો વિષય બન્યું હોય તો એ છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે દેવાયત ખવડના એક સાથે બે ડાયરા, તે બાદ તેમની ગાડી પર હુમલો. પરંતુ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે આ ગાડી પર હુમલો કોણે કરાવ્યો, કેમ થયો, પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી. જે પ્રમાણે બે ડાયરાને લઈને દેવાયત ખવડનો ખુલાસો આવ્યો છે તો પછી હુમલા વિશે કેમ હજી કોઈ ખુલાસો સામે આવ્યો નથી. આજે આ જ સવાલો વિશે વાત કરવાની છે. તેની સાથે આજે સમગ્ર દેવાયત ખવડનો જે વિવાદ થયો હતો તેના વિશે પણ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે હાલ સૌથી વધારે કોઈ ચર્ચાનો વિષય બન્યું હોય તો એ છે દેવાયત ખવડનો વિવાદ. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું અને અત્યાર સુધી એવી માહિતી મળી રહી હતી કે એક સાથે દેવાયત ખવડે બે ડાયરા લીધા હતા ને એક ડાયરામાં ન પહોંચ્યા, એના કારણે એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ બાદ દેવાયત ખવડનો એક ખુલાસો સામે આવ્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે તમે બંને જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી લો, હું બંને જગ્યાએ પહોંચ્યો છું. અને તે બાદ તેમનો એ જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં ઘણો બધો વાયરલ થયો. અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એ સવાલો વિશે વાત કરીએ કે જો દેવાયત ખવડ બંને ડાયરામાં પહોંચ્યા હોય તો એમની ગાડી પર હુમલો કેમ થયો અને કોણે કર્યો, અને જો હુમલો થયો જ હોય તો પછી દેવાયત ખવડે કેમ આના ઉપર હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું. કારણ કે આમ તો દેવાયત ખવડ કોઈ પણ વાત હોય છે, કોઈ પણ વિષય હોય છે તો એના ઉપર તરત જ પોતાનું નિવેદન આપતા હોય છે, જે પ્રમાણે એમને બે ડાયરાના ખુલાસા કરીએ એ પ્રમાણે. પરંતુ જો ખરેખર તેમની ગાડી પર હુમલો થયો છે અથવા તો પછી આ ઘટના ખરેખર બની હોય તો શા માટે દેવાયત ખવડ હજી સુધી ચૂપી સાંધીને બેઠા છે? આમ તો દેવાયત ખવડ ઉપર હુમલો થાય તો કદાચ કોઈને કંઈ ફરક નથી પડતો અથવા તો પછી કદાચ કોઈના ઘરનું કંઈ જતું નથી. પરંતુ અત્યારે હાલ દેવાયત ખવડ ચર્ચાનો વિષય બન્યા છે. એક સૌથી મોટા લોક સાહિત્યકાર છે, ગુજરાતમાં એમનું ઘણું ખરું નામ છે. એટલા માટે અત્યારે હાલ લોકોના મનમાં અને ખાસ કરીને દરેક લોકો અત્યારે હાલ એક જ વસ્તુ વિચારી રહ્યા છે કે જો દેવાયત ખવડની ગાડી ઉપર ખરેખર હુમલો થયો છે, ખરેખર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી એવું પણ સામે આવ્યું છે 3 લોકોના કે એમાંથી બે જે વ્યક્તિ છે તે બે વ્યક્તિ સનાથનના છે ને એક વ્યક્તિ સાણંદનો છે. હવે એ લોકોના ઉપર ફરિયાદ થઈ છે, એમના ડ્રાઈવર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તો શા માટે દેવાયત ખવડ હજી સુધી આ વિષયને લઈને કશું બોલ્યા નથી? આ સવાલ દરેક લોકોના મનમાં એટલા માટે ઊભો થાય છે કારણ કે કોઈ પણ વાત હોય, અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે દેવાયત ખવડ કોઈ પણ વિવાદ કેમ ના હોય, એ પછી એમની સાથે થયેલો બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ કે પછી ખજૂરભાઈ અને કીર્તિનો વિવાદ, દરેક જગ્યાએ એમને પોતાના નિવેદનો આપ્યા છે. તો હજી સુધી તેમની ગાડી પર હુમલો થયો છે, એમના ડ્રાઈવર દ્વારા ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અનેક એવા લોકો છે જે લોકોની સામે આ ફરિયાદ કરવામાં આવી છે. તો કેમ હજી સુધી દેવાયત ખવડે આ વિષય ઉપર કશું નિવેદન નથી આપ્યું અથવા તો પછી કેમ તે ચૂપી સાંધીને બેઠા છે? સૌથી પહેલા તો દેવાયત ખવડ દ્વારા જે પોતાના સોશિયલ મીડિયામાં જે ખુલાસો કરવામાં આવ્યો હતો તેને સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં,
ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે આ ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. હવે આ સમગ્ર વાત ગુરુવાર રાતની 20 તારીખની હતી. 20 તારીખે એક સાથે દેવાયત ખવડના 2 ડાયરા હતા, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દરેક ડાયરામાં પહોંચ્યા છે. તેમના દ્વારા અનેક એવા વિડીયો પણ બતાવવામાં આવ્યા છે. પરંતુ જો આ ઘટના ગુરુવારે બની ગઈ હતી તો પછી આ સમગ્ર ઘટના શુક્રવારે કેમ બહાર આવી રહી છે? અને જો સૌથી ચર્ચિત નામ છે દેવાયત ખવડનું, અત્યાર સુધી આપણા સમગ્ર ગુજરાતમાં પણ ચર્ચિત નામ રહ્યું છે, અથવા તો પછી લોક સાહિત્યકારોમાં પણ તેમનું સૌથી ચર્ચિત નામ રહ્યું છે, તો પછી 24 કલાક બાદ તેમની આ સમગ્ર ઘટના કેમ બહાર આવે છે અને તે બાદ સમગ્ર વાતની પોલીસ ફરિયાદ થાય છે, તો ત્યાં સુધી અત્યાર સુધી આ વિવાદ કેમ કોઈ બહાર નહોતો આવ્યો તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે જે પ્રમાણે દેવાયત ખવડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે સમયે તેમના ડ્રાઈવર છે તે પણ એની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ડ્રાઈવર દ્વારા જ આ સમગ્ર વાતને લઈને ફરિયાદ કરવામાં આવી છે કે જે સમયે તેમની ગાડી આણંદ પાસે જઈ રહી હતી તે જ સમયે ચાંગોદર ચોકડી પાસે આ સમગ્ર બબાલ થઈ હતી ને ત્યાં જ તેમના ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જો હુમલો કરવામાં આવ્યો છે ને ખરેખર આ ઘટના બની છે તો આને લઈને દેવાયત ખવડ કેમ ચૂપ છે તે સવાલ અત્યારે હાલ દરેક લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ આને લઈને કોઈ જવાબ આપે છે કે કેમ. કારણ કે દરેક લોકો અત્યારે હાલ એ જ વિચારી રહ્યા છે કે જો ખરેખર હુમલો થયો છે તો તે સમયે દેવાયત ખવડ ક્યાં હતા? કારણ કે પોલીસ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સમયે આ ઘટના બની એ સમયે દેવાયત ખવડ ત્યાં ઉપસ્થિત નહોતા. હવે સનાતલથી દેવાયત ખવડ આણંદ જવા માટે નીકળ્યા હોય તો તે સમયે દેવાયત ખવડ ક્યાં હતા અને જે સમયે હુમલો થયો એ સમયે સમગ્ર ઘટના શું બની હતી તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.